સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિની રાતોરાત હકાલપટ્ટી। રાજ્ય સરકારે નીલાંબરી દવેને હટાવી ડોક્ટર કમલ ડોડિયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ એટલું ચરમસીમાએ છે કે અહીં છેલ્લા 2.5 વર્ષમાં ત્રીજી વખત ઇન્ચાર્જ કુલપતિ મૂકવા પડ્યા છે। અગાઉ ભાજપનું બેકગ્રાઉન્ડ ધરાવતા ગિરીશ ભીમાણી અને બાદમાં સંઘના ગણાતા નીલાંબરી દવેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા હતા। બંનેને અલગ અલગ પ્રકારના વિવાદોને લઈને દૂર કરવામાં આવ્યા છે, જ્યારે હવે કાર્યકારી કુલપતિ તરીકેનો ઇન્ચાર્જ સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા અને સિવિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડોક્ટર કમલ ડોડિયાને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। ડોક્ટર કમલ ડોડિયા વર્ષ 2018માં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે કાયમી કુલપતિ તરીકે ડોક્ટર નીતિન પેથાણીનો 3 વર્ષનો કાર્યકાળ હતો। ગત તારીખ 6 ફેબ્રુઆરી 2022ના રોજ પૂર્ણ થયો છે। બાદમાં ભાજપનું બેકગ્રાઉન્ડ ધરાવતા અને આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તેમજ સિનિયર ફેકલ્ટી ડીન ડોક્ટર ગિરીશ ભીમાણીને યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા હતા। જોકે તેમના સમયમાં એક સાથે બે પેપર લીક થયા હતા। જામનગરના નાગેડીમાં ખુલ્લેઆમ પરીક્ષામાં ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। આ સાથે જ સેનેટ ચૂંટણી ન યોજાતા ભૂતકાળના વોટ્સએપ ભલામણ કાંડમાં સંડોવાયેલા ભાજપના સિન્ડિકેટ સભ્યો પાસેથી સિન્ડિકેટ પદ છીનવાઈ ગયું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।